જય જવાન ને જય કિસાન મિત્રો। આજે આપણે ફરી વખત કિસાનના હિતની વાતમાં હાજર છીએ અને આજે આપણે કંઈક એવી વાત કરવી છે કે જેનાથી આપણો જે એક યુનિટી બનાવવાની વાત છે। તો પહેલાં અગત્યની માહિતી આપી દઈએ ને પછી આગળની વાત કરીએ। તો જે લોકોએ ટેકાના ભાવમાં મગફળીનું ઓનલાઈન ફોર્મ ભરી દીધું છે એ લોકોને ખાસ જણાવવાનું કે સરકાર દ્વારા એની ચકાસણી થવાની છે। તો જે સર્વે નંબરમાં આપણે મગફળી વાવી હોય એ જ સર્વે નંબરનું આપણે ઓનલાઈન ફોર્મ ભરીએ। બાકી સેટેલાઇટ સર્વે થશે તેમાં રિજેક્ટ થશે। તો ખાસ એક વખત ચેક કરી લેવું સર્વે નંબર પ્રમાણે આપણે જે ફોર્મ ભર્યા એ પ્રમાણે એ જ પાક એમાં વાવેલો છે કે નથી। જે લોકોને જાજા સર્વે નંબર હોય એ લોકોને વધારે આ પ્રોબ્લેમ થતો હોય, બાકી એક સર્વે નંબરવાળાને બહુ આ પ્રોબ્લેમ થતો ન હોય, એટલે એ ખાસ જોઈ લેવું। બીજી હવે આપણે અગત્યની વાત કરવાના છીએ કે ખેડૂતના હિતની વાતમાં આપણે પાકના ભાવની વાત કરવાના છીએ કે ભાઈ કેવી રીતે આપણે મળીને। અને બીજી આજે આપણે જે વાત કરવાના છીએ એ કોઈ પણ પ્રોડક્ટ હોય ભારતની અંદર એની MRPની કોઈ વેલ્યુ નથી। 10 રૂપિયાની વસ્તુ હોય અને 100 રૂપિયાની MRP મારેલી હોય, 50 રૂપિયાની વસ્તુ હોય ને 500 રૂપિયા MRP મારેલું હોય, આવું ઘણી પ્રોડક્ટમાં જોવા મળે। તો એક એગ્રો પ્રોડક્ટ એગ્રીકલ્ચરની જે કંઈ પ્રોડક્ટ આવે એમાં આવું વધારે થાય છે। અને બીજું જે મેડિસિન આવે એટલે કે દવા આવે એમાં આવું વધારે થાય છે। બાકી જનરલી બીજા બધામાં આટલો બધી ડિફરન્સ નથી હોતો। MRPમાં ડિફરન્સ તો ભારતમાં બધે છે પણ આટલો બધી નથી હોતો। બીજું જે સ્ટાન્ડર્ડ કંપની છે એગ્રીકલ્ચર ફિલ્ડની હોય, મેડિકલ ફિલ્ડની હોય કે કોઈ પણ ફિલ્ડની હોય એમાં બધું ફિક્સ હોય અને MRP નજીક હોય, બહુ એટલો બધી ડિફરન્સ ન હોય। કમિશન પણ એમના એજન્ટોને ઓછું દેવામાં આવતું હોય કેમ કે એને એમના પ્રોડક્ટ ઉપર બહુ ભરોસો હોય। તો બને તો આપણે તો બીજું કાંઈ કરી શકવાના નથી, બને ત્યાં સુધી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ વાપરવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ જેનાથી આપણે MRPથી છેતરાવાનો ચાન્સ ઓછો રહે। બીજો આપણે બધાએ મળીને સરકાર સુધી આ વાત પહોંચાડવી જોઈએ કે ભાઈ MRPનો મતલબ શું અને MRP કેવી રીતે નક્કી થાય। અને જો આ બધી પ્રોડક્ટમાં MRP આવી રીતના નક્કી થતી હોય તો પહેલાં તમે એના ઉપર કાર્યવાહી કરો અને ત્યાર પછી ખેડૂતના માલની પણ પછી MRP આપણે નક્કી કરશું। તો ખેડૂતના માલનું પણ આપણે એવી રીતના કરી શકીએ ને। અત્યારે હમણાં જ મેં એક જોયું હતું કે ભાઈ કેળાના જે બાગ હોય એમાંથી 10 રૂપિયા કેળા લઈ જાય અને માર્કેટમાં 60 રૂપિયા કિલો કેળા વેચાય। એવી જ રીતે આપણા દરેક પાક હોય તો વચ્ચે જે માર્કેટમાં ફરતા ના નો ડાઉટ એમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ લાગતો હોય, એના સાચવવાનું ભાડું લાગતું હોય, એનું વચ્ચેના માણસો હોય તો 5-25 રૂપિયા કમાય, એની સામે આપણે કોઈ ના નથી, કોઈ શંકાને સ્થાન નથી। આપણે એમેય નથી કહેતા કે એ વચ્ચેની કડીયું બધાય તમે નીકળી જાઓ ને ખેડૂત જ બધે માર્કેટમાં આવી જાય ને બધાય આપણે હાથે વેચવા માંડીએ ને હાથે ઉગાડવા માંડીએ, એવું નથી કહેતા। પણ ભાઈ કાંઈક માણસાઈ કાંઈ ઇન્સાનિયતના નાતે ભાઈ તમે થોડુંક 2 પૈસા ઓછા કમાવ તો ચાલશે। જ્યાં મૂળ સુધી છેવાડાના મૂળ સુધી તમે જે ખેડૂત છે જે વસ્તુને ઉત્પાદન કરે, હરપના મોઢામાં વીછીના મોઢામાં જઈને કામ કરે, રાત દિવસ તડકા ટાઈટ જોયા વગર કામ કરે, વરસાદમાં કામ કરે, ગારા ખૂંદીને કામ કરે, બધી વસ્તુ ખાઈ જાય, મોર ખાય, ચોર ખાય, ઢોર ખાઈ જાય, આટલું ધ્યાન રાખે, બધું કરવા છતાંય એનું દિલ છે એ એકદમ પથ્થર જેવું ખેડૂતનું દિલ હોય। ગમે એ માણસને કદાચ આવે તો ખેતરે આવે તો ઓરા ખવડાવે કે ભાઈ ખાઓ, તમે 5 છોડવા તરત ઉપાડી દે કે ભાઈ જો તમે ખાઓ, ઘરે લઈ જાઓ, રીંગણા ઉતરા હોય તો એ દઈ દે, આવો જીવ હોય ખેડૂતનો। તમે કોઈક દિવસ એની વાડીએ તો જાઓ તો એ 2 પૈસા કમાશે, મૂળ મજબૂત હશે તો થડ મજબૂત થશે ને થડ મજબૂત હશે તો ડાળી મજબૂત થશે। તો કાયમ માટે ખેડૂતને બચાવવા માટેનું આ એક મુહિમ છે, અભિયાન છે કે ખેડૂતને બચાવવા માટે થઈ અને આપણે આ કાર્યવાહી કરવી જ પડશે। બાકી આવનારા સમયમાં
કોઈ ખેતી નહીં કરે, બિનખેતી થવા માંડી છે. પંજાબ, હરિયાણા આ બધા રાજ્યોમાં તમે વરસાદની ને પાણીની પરિસ્થિતિ જોઈ રહ્યા છો. આપણા કચ્છમાં પણ રણ છે એ દરિયા જેવું થઈ ગયું છે. તો આ બધું જે પ્રકૃતિ તમને જવાબ આપે છે એ બીજું કાંઈ નથી. આ બિનખેતી કોકરેટના જંગલ થવા માંડ્યા છે, આ એનો જવાબ છે. જ્યાં સુધી પ્રકૃતિને તમે નહીં સાચવો તો પ્રકૃતિ એ જવાબ દેશે. તો પ્રકૃતિને સાચવવા, ખેતીને જાળવવા અને આ એમનેમ જાળવી રાખવા માટે આપણો કોઈ પણ ઓલો હોય તો એ છે ખેડૂત. ખેડૂત વર્ષે 5 ઝાડ તો એમનેમ વાવશે, ફળફળાદીના વાવશે, પંખી ખાવા માટે થઈને વાવશે. એને બધાની ઉપાધિ હોય, કોઈ દિવસ એકલાનો વિચાર કરતો નથી ખેડૂત. તો આપણે બધાએ ખેડૂતનો વિચાર કરવો જોઈએ. સરકાર સુધી વાત પહોંચે, જે બને તે રીતે મદદ કરી શકતા હોય એવી રીતે મદદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈને વિચાર હોય, કોઈને પોતપોતાના ફિલ્ડ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે જો ખેડૂતના હિતની વાત વિશે તમે કોઈ પણ વસ્તુ, એક વિચાર પણ વ્યક્ત કરી શકતા હોય તો અમારા વિડીયોના કોમેન્ટમાં તમે કરી શકો. કોમેન્ટ બોક્સ એકદમ ખુલ્લું છે, તમારા વિચાર વ્યક્ત કરવાની તમને છૂટ છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી અમે અમારી વાતો કરતા હોય, તમને તમારા વિચાર મૂકવાની છૂટ છે. પણ અમારો મુદ્દો એક જ છે કે ખેડૂતનું હિત, ખેડૂત આગળ વધે, નવયુવાનો, નવી પેઢી ખેતી કરવા માટે આગળ આવે અને ખેતીમાંથી 2 પૈસા મળે. કેમ કે આ કુદરતી રોજી છે. બીજી બધી જગ્યાએ તમે જાઓ તો તમારો નફો, પ્રોફિટ ફિક્સ હોય, તમારો પગાર ફિક્સ હોય. તમે એમાં પડો એટલે તમને ખબર હોય કે ભાઈ તમને એમાંથી એટલું નહીં એટલું મળશે જ, નુકસાની તો નહીં જ જાય. પણ ખેતી એવી વસ્તુ છે કે કુદરતના ભરોસે ચાલતી હોય. એમાં ઉત્પાદન કેટલું થશે, કઈ રીતના થશે એનું કોઈ નક્કી નથી. તમે કદાચ ગમે એવું પ્રયત્ન કરી લ્યો, ઉપરવાળાને દેવું હોય એટલું જ દઈ શકે તો આ વ્યવસાયની અંદર નુકસાની ઓછામાં ઓછી થાય અને મારો ખેડૂત, મારો પરિવાર આગળ વધે, પ્રગતિ કરે, ઉન્નતિ કરે તો જ એની નવી પેઢી આ ખેતીના ઓલામાં આવશે.